નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગતરોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના વિવિધ 27 જેટલા વિભાગો તેમજ 65 જેટલા બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા લાખો મહિલા કર્મચારીઓ માટે સ્પષ્ટતા કરતો અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પડાયો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત સરકારના નાણાં વિભાગે લાખો મહિલા કર્મચારીઓને કઈ બાબતનો સ્પષ્ટતા કરતો અતિ મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે અને આ પરિપત્રની તમામ વિગત શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ગુજરાત રાજ્ય સરકારના, ભારતના કેન્દ્ર સરકારના તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગત 30 એપ્રિલ 2025ના રોજ એક સ્પષ્ટતા કરતો અતિ મહત્ત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે ગુજરાત મુલ્કી સેવા એટલે કે રજા નિયમો 2002ના નિયમ 69 માતૃત્વ રજા જે ફક્ત મહિલા કર્મચારીઓને મળે છે તેમાં જરૂરી સ્પષ્ટતા કરવા બાબતનો અતિ મહત્ત્વનો પરિપત્ર છે। આ પરિપત્રના અનુસંધાનમાં મિત્રો જૂના 3 જેટલા નાણાં વિભાગના પરિપત્રો વંચાણ લીધેલ છે, જેમાં ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002નો નિયમ 69, બીજું છે મિત્રો નાણાં વિભાગનો 13 નવેમ્બર 2014નો ઠરાવ અને નાણાં વિભાગનો 14/9/2022નો ઠરાવ વંચાણ લીધેલ છે। પ્રસ્તાવનાની વાત કરીએ તો સરકારશ્રીના નાણાં વિભાગના ગુજરાત મુલ્કી સેવા એટલે કે રજા નિયમો 2002ના નિયમ 69 તેમજ વંચાણ લીધેલ ક્રમાંક 2ના જાહેરનામા વંચાણ લીધેલ 3ના ઠરાવથી કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી દિન 180ની માતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે, પરંતુ મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલાં માતૃત્વ ધારણ કરે છે તો તેઓને માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે કે નહીં તે બાબતે કેટલાક કિસ્સાઓમાં સચિવાલયના વહીવટી વિભાગો, ખાતાના વડા, અન્ય કચેરીઓ દ્વારા અવારનવાર નાણાં વિભાગને પૂછા કરવામાં આવે છે। આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ ઘણા સમયથી હતી। ઠરાવની વાત કરીએ તો માતૃત્વ રજાની મૂળ વિભાગના મુજબ બાળકના જન્મ પછી તેની સાર સંભાળ માટે માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે। પુખ્ત વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે કે કાયમી તેમજ ફિક્સ પગાર હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલાં બાળકને જન્મ આપેલ હોય તો 180 દિવસમાંથી બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખના પહેલાંની તારીખ સુધીના દિવસો બાદ કરતાં બાકી રહેતા દિવસો જેટલી માતૃત્વ રજા મળવાપાત્ર થશે। તેમાં ફરજ પર હાજર દિવસ રજાના દિવસ ગણવાનો રહેશે નહીં। આ ઠરાવનો અમલ તારીખ 14/9/2022થી કરવાનો રહેશે। ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ના નિયમ 69માં ઉક્ત સુધારા આવે પછી જાહેરનામા દ્વારા આમે જ કરવામાં આવશે। નાણાં વિભાગનો 24/9/2022ના ઠરાવથી માતૃત્વ રજાને લગતી અન્ય તમામ બાબતો અને સૂચનાઓ યથાવત રહેશે। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી આ બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના 69 જેટલા વિભાગો તેમજ મિત્રો જે 65 જેટલા બોર્ડ નિગમ કોર્પોરેશનો છે તેના જે ફિક્સ પગાર અને મિત્રો કાયમી નોકરી કરતા લાખો મહિલા કર્મચારીઓને માતૃત્વ રજા જે મળે છે તે માતૃત્વ રજાઓ 180 દિવસમાં જે સ્પષ્ટતા કરતો અતિ મહત્ત્વનો પરિપત્ર કરાયો છે, જેમાં હવે નોકરી પર ચાલુ જે મહિલાઓ પહેલા દિવસથી જોડાય છે અને નોકરી પહેલાં જ જેઓ નવી માતા બન્યા હોય એટલે કે ઓછામાં ઓછા 5 મહિના પહેલાં નોકરી પર તેઓ માતા બન્યા હોય તેવા કર્મચારીઓને આ રજા મળવાપાત્ર થાય છે। મિત્રો રજાઓમાંથી જેટલા દિવસ મિત્રો બાળકના જન્મના હોય છે નોકરીના દિવસ વચ્ચે તેટલી રજાઓ કાપી અને રજાઓ આપવાની છે, એટલે કે 5 મહિનાનું બાળક હોય અને જો કોઈ કર્મચારી, સરકારી કર્મચારી, મહિલા કર્મચારી નોકરી લાગે છે તો મિત્રો તેમને 1 મહિનાની રજા મળવાપાત્ર થાય છે। તે જ રીતે મિત્રો કોઈ મહિલા કર્મચારીને જો 2 મહિનાનું બાળક હોય અને તેને નોકરી લાગે છે તો તેને ઓછામાં ઓછા 4 મહિનાની એટલે કે 120 દિવસની રજાઓ મળવાપાત્ર થાય છે। આમ મહિલાએ જ્યારે મિત્રો બાળકને જન્મ આપ્યો હોય અને જે કર્મચારીને જે નોકરી મળી હોય તેના દિવસો બાદ કરીને મિત્રો 180 દિવસમાંથી રજાઓ મળવાપાત્ર આ સ્પષ્ટતા કરતો અતિ મહત્ત્વનો નાણાં વિભાગનો પરિપત્ર ગત 30 એપ્રિલ 2025ના રોજ જાહેર થયો છે। જય હિન્દ, અસ્તુ।